21 માર્ચ 2025ના રોજ કપરાડાનું જે રોહિયાળ જંગલ ગામ છે, જે આંતરરાજ્ય હદ વિસ્તારની નજીકનું ગામ છે, ત્યાંના મૂળ ગામ ફળિયામાં ત્યાં એક લાશ મળી આવેલ હતી. તાઈબેન કનુભાઈ દોવાડની આ લાશ હતી. લાશ મળતાની સાથે જે પ્રમાણે એ શંકાસ્પદ હાલતમાં પથ્થરોની અંદરથી લાશ મળી આવેલી હતી, એનું જે ડિકમ્પોઝિશન પણ બોડીનું થઈ ગયું હતું, એના કારણે તાત્કાલિક સુરતમાં આ ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને ફોરેન્સિક પીએમના અંતે ગળું દબાવીને તથા માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડીને મૃત્યુ થયું હોય એવી તાત્કાલિક હકીકત મળતા મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને ડીવાયએસપી ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને સાથે સાથે જે કપરાડા પોલીસ સ્ટેશનની તમામ ટીમો આના ડિટેક્શનમાં કામે લાગેલી હતી અને અલગ અલગ ઈસમોની, ગામના ઈસમોની પૂછપરછ કરી હતી. ગામમાં જે તે દિવસે એક મોટો લગ્નનો પ્રસંગ પણ હતો. એ બાબતે યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ જે તાઈબેન છે અને એમના પતિ કનુભાઈ છે, એમની સાથે લગ્નમાં જે તે દિવસે પ્રસંગમાં હાજરી આપવા માટે જે ગામના ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ પણ સાથે હતા અને ભગવાનભાઈ ઉર્ફે ભગુ અને શંકરભાઈ આ લોકો આ બંને જણા સાથે લગ્નમાં ગયા હતા અને ત્યારબાદ રાતે ઘરે પરત ફર્યા હતા. અને રાત્રિ દરમિયાન જ્યારે ભગુભાઈ આ તાઈબેનની સાથે એકલા હતા ત્યારે એમના પતિની ગેરહાજરીમાં એમણે તાઈબેનની એકલતાનો લાભ લઈને એમની સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ તાઈબેનને ગમે તે રીતે દબાવીને, દબાણ કરીને એમને પાછળ જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને કોતરાના ભાગે લઈ ગયા હતા અને ત્યાં તાઈબેને વિરોધ કર્યો, બૂમાબૂમ કરી અને લોકોને ખબર પડી જશે ડરના માર્યા એમણે એ તાઈબેનનું ત્યાં પણ ફરી વખત બળાત્કાર કરીને એમનું ગળું દબાવીને તથા ત્યાં કોતરવામાં પડેલા પથ્થરો વડે એમનું માથું ફાડી નાખીને એમની હત્યા કરી દીધી હતી. આ જે આરોપી છે ભગુભાઈ ઉર્ફે ભગવાન, એ એમના સગામાં જ થાય છે, એના દૂરના સગામાં કાકી થાય છે તાઈબેન. એમનું બળાત્કારને હત્યાનો આ ગુનોનું ડિટેક્શન કપરાડા પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે કર્યું છે. જે પકડાયેલા આરોપી છે ભગવાનભાઈ ઉર્ફે ભગુ દોધાળ, એની ઉંમર 29 વર્ષની છે અને ભગુ ઉર્ફે ભગવાનભાઈ વિરુદ્ધમાં આજથી 14 વર્ષ પહેલાં 2011માં પણ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો. એટલે ગુનાહિત ઇતિહાસ ધરાવતો વ્યક્તિ છે અને જેને કપરાડા પોલીસે પકડી પાડ્યો છે. આગળ ફિઝિકલ એવિડન્સીસ જે નજરે જોનાર સાહિત્યો છે, છેલ્લે જ્યારે એને જોયા એ સાહિત્યો, સાથે સાથે જે ફોરેન્સિક જે એવિડન્સીસ છે એ બનાવવાળી જગ્યાએથી અને આરોપીના ઘરેથી કબજે કરવામાં આવે છે અને સમય મર્યાદામાં ચાર્જશીટ કરીને આ ગુનામાં આરોપીને વધુમાં વધુ સજ્જુ થાય એ પ્રમાણેની મહેનત કપરાડા